નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની આપણે વાત કરતા હતા. એમાં આપણો ચેપ્ટર છે, એમાં આજનો આપણો ટોપિક છે 4.3 કે જેનું નામ છે બંધ પ્રાચલો. એટલે આજે બોન્ડના જુદા જુદા જે પેરામીટર છે એ પેરામીટરની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 7મો વિડીયો છે. ચાલો, તો સૌપ્રથમ આપણે વાત કરીએ બંધ પ્રાંચલોની અંદર, અને એ બંધ પ્રાંચલોની અંદર પેલું બંધ પ્રાંચલ કે જેને આપણે કહીએ છીએ બંધ લંબાઈ. તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બંધ લંબાઈની. તો બંધ લંબાઈ કોને કહેવાય? તો પહેલા બંધ લંબાઈની આપણે વ્યાખ્યા આપી દઈએ. બંધ લંબાઈ એટલે તમને ખ્યાલ આવી ગયો ને, બંધ લંબાઈ એટલે શું? દાખલા તરીકે માનો કે H2 ની આપણે વાત કરીએ તો આ H2 યાની આવું આપણને આની અંદર જોવા, તો અહીં આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે, આ બીજો પરમાણુ છે, આનું પરમાણુ કેન્દ્ર અને આનું પરમાણુ કેન્દ્ર, આમના વચ્ચેનું જે સંબંધિત અંતર મળે એ અંતરને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ કહેશું. ઓકે, તો આ બંધ લંબાઈની આપણે વ્યાખ્યા આપવી હોય તો આ બંધ લંબાઈની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે આ બંધ લંબાઈની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને, એટલે આમાં ફિક્સ અંતર ન હોય, ક્યારેક આટલું મળે, ક્યારેક આટલું મળે, ક્યારેક આટલું મળે, યાની ક્યારેક વધુ મળે, ઓછું મળે, એટલે આપણે કયો શબ્દ વાપરો? એમના વચ્ચેનું જે સંતુલિત અંતર છે એ સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેશું. યાની બંધ લંબાઈ એટલે શું? તો બંધ લંબાઈ એટલે સંતુલિત અંતર. કેમના વચ્ચેનું સંતુલિત અંતર? કેમના વચ્ચેનું સંતુલિત અંતર? તો અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું. ઓકે, તો વ્યાખ્યા કેમ આપી શકાય? અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. ઓકે, રેડી? આ બંધ લંબાઈ આપણને કેવી રીતે મળે? તો આ બંધ લંબાઈ આપણને જે વર્ણપટદર્શકી પદ્ધતિ છે, યાની જે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ છે, ક્ષ-કિરણ વિવર્તનની પદ્ધતિ છે, એના મારફતે અથવા ઇલેક્ટ્રોન વિવર્તન છે એના મારફતે આપણે મેળવી શકીએ. યાની જુદી જુદી ટેકનિક્સનો ઉપયોગ કરી અને આ અંતર આપણે મેળવી શકીએ છીએ. યાની આજની તારીખમાં અણુની અંદર રહેલા પરમાણુ વચ્ચેનું અંતર મેળવવું શક્ય છે. ઓકે, અને આ કેવી રીતે મેળવવામાં આવે? તો એનો ઉચ્ચતર ધોરણોની અંદર તમે એનો અભ્યાસ કરશો. ચાલો, હમણાં આપણે જે વાત કરી હતી કે હાઇડ્રોજન, આ હાઇડ્રોજનનો એક પરમાણુ, આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ, આનું કેન્દ્ર, આનું કેન્દ્ર, એમના વચ્ચેનું આ જે અંતર મળે છે એ અંતરને આપણે શું કહીએ છીએ? તો એ અંતરને આપણે કહીએ છીએ બંધ લંબાઈ. પણ આ બંધ લંબાઈની અંદર આપણને જે ફાળો મળે છે એમાં અડધું મૂલ્ય, અડધા મૂલ્યને આપણે આને શું કહેતા? સહસંયોજક ત્રિજ્યા. અને આને શું કહેતા? સહસંયોજક ત્રિજ્યા. ઓકે, તો એના પરથી આપણે કેવું હોય તો આમ કહી શકીએ કે આ બંધિત થયેલા જે પરમાણુઓની જોડ બંધ લંબાઈમાં જે ફાળો આપે છે એ ફાળો સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો જે ફાળો હતો એ ફાળા જેટલો જ હોય, અને જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખતા. ઓકે, તો આ બંધની અંદર આ જે બે પરમાણુ એકબીજા સાથે જ્યારે બંધિત હતા ત્યારે આટલો જે ભાગ, આ બ્લુ પોર્શન છે, એને આપણે એની સહસંયોજક ત્રિજ્યા કરતા કહેતા. અને આમના વચ્ચેનું જે અંતર છે જે આપણે રેડ કલરથી દર્શાવેલું છે એને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. એટલે વાસ્તવમાં જો સમદ્વિપરમાણુય અણુ હોય તો આ બંધ લંબાઈ કેના ઉપર આધાર રાખશે? સહસંયોજક જે ત્રિજ્યા છે એના સાથે સંબંધિત હશે. ચલો, દાખલા તરીકે અહીં આપણે વિષમ દ્વિપરમાણુય અણુ લીધો છે. પેલો આગળનો કેવો હતો? સમદ્વિપરમાણુય, યાની અણુમાં રહેલા બંને પરમાણુ સરખા હતા. પણ હવે આપણે વિષમ દ્વિપરમાણુય અણુ લઈએ છીએ. આમાં એક આપણે લીધો છે A અને એક લીધો છે B. ઓકે, તો આ A નું કેન્દ્ર, આ B નું કેન્દ્ર, અને આ કેન્દ્ર વચ્ચેનું આટલું જે અંતર મળે છે એ અંતરને આપણે શું કહેશું? તો એને આપણે કહેશું બંધ લંબાઈ.
પણ આ બંધ લંબાઈની અંદર આપણે વાત કરીએ તો આટલો ભાગ શું હશે? તો પરમાણુ જે એ છે એની સહસંયોજક ત્રિજ્યા, અને આટલો જે ભાગ છે એ શું હશે? પરમાણુ બીની સહસંયોજક ત્રિજ્યા. તો આના પરથી આપણે કહી શકીએ કે આ બંધ લંબાઈ કેવી રીતે મળે? તો એ બંને પરમાણુની જે સહસંયોજક ત્રિજ્યા છે એના સરવાળાથી આપણને મળશે. તો આ રીતે આપણે જોઈએ તો આ જે બંધિત અવસ્થા છે એ બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના જે બે કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય, આ એક પરમાણુનું કોર, આ બીજો જે સંબંધિત પરમાણુ છે એનો કોર, એની સાથે જો એ સંપર્કમાં હોય તો તેમની ત્રિજ્યા પરથી એમની સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. હવે આ સહસંયોજક ત્રિજ્યા કેવી રીતે માપી હોય? તો માનો કે એક પરમાણુ એનો છે ને બીજો પરમાણુ કેનો લેવાનો? એનો. આઈ એનો ને આઈ એનો. ત્યારે એમના જે બે પરમાણુના કેન્દ્ર છે એમના વચ્ચેનું જે અંતર મળે એનું આપણે અડધું મૂલ્ય કરી નાખીએ તો આ અડધું મૂલ્ય આપણને શું મળી જાય? આર એ, યાની એની સહસંયોજક ત્રિજ્યા. આવી જ રીતે બે સમાન પરમાણુ જ્યારે બી એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે એમના કેન્દ્ર વચ્ચેનું જે અંતર મળે એનું અડધું મૂલ્ય કરીએ એટલે એની સહસંયોજક ત્રિજ્યા મળે. અને જો આ બંને પરમાણુની સહસંયોજક ત્રિજ્યા આપણને મળે તો આ જે સહસંયોજક પરમાણુની ત્રિજ્યા છે એ ત્રિજ્યા પરથી આપણને શું મળશે? આમના વચ્ચેનું અંતર યાની બંધ લંબાઈ આપણને મળશે. ઓકે, ચલો હવે વાન ડર વાલ્સ ત્રિજ્યાની આપણે વાત કરીએ તો પરમાણુની સહસંયોજક ત્રિજ્યા ઉપરાંત એને વાન ડર વાલ્સ ત્રિજ્યા પણ હોય છે. પહેલા આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યાની વાત કરી લઈએ. વાન ડર વાલ્સ ત્રિજ્યા આપણે સમજી લઈએ. ઓકે, તો દાખલા તરીકે માનો કે આ ક્લોરીનનો પરમાણુ છે. તો જો આ ક્લોરીનના પરમાણુની આપણે વાત કરીએ તો આ ક્લોરીનનો પરમાણુ આ રીતે બે ક્લોરીનના પરમાણુ વચ્ચેનું આપણને જે અંતર મળે એનું અડધું મૂલ્ય કરીએ એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. એટલે આ જે અડધું મૂલ્ય છે એને આપણે કહેશું ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા. ઓકે, આવી રીતે ઓવરલેપિંગથી જોડાયેલા હોય. પણ આ બાજુના ભાગની આપણે વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે આ જે ક્લોરીનના પરમાણુનું કેન્દ્ર છે અને અહીં જે પરમાણુનું કેન્દ્ર છે અહીંયા ઓવરલેપિંગ નથી થયું. આ બંનેનું અહીં ઓવરલેપિંગ નથી થયું. બરાબર? તો આ બે વચ્ચેનું જે અંતર આપણને મળે છે એના પરથી આપણને શું મળે? એની વાન ડર વાલ્સ ત્રિજ્યા મળશે. ઓકે, તો અહીં આપણે જોઈ શકીએ કે આ જે અંતર મળશે ને એ અંતર આપણને શું આપશે? આ જે અંતર 198, બે કેન્દ્ર વચ્ચેનું જે અંતર આપણને મળે છે એ 198 પાઇકોમીટર મળે છે. તો એ 198 પાઇકોમીટર એનું આપણે અડધું કરી નાખીએ તો આપણને મળશે 99 પાઇકોમીટર. આને આપણે કહેશું સહસંયોજક ત્રિજ્યા. ઓકે, જ્યારે આ બે કેન્દ્ર આ પરિસ્થિતિની અંદર એમના વચ્ચેનું જે અંતર મળે છે એ અંતર આપણને મળે છે 360 પાઇકોમીટર, અને 360 પાઇકોમીટરનું આપણે અડધું કરશું એટલે આપણને મળશે 180. તો 180ને કહેવાય એની વાન ડર વાલ ત્રિજ્યા. અને આ જે મળે છે 99 પાઇકોમીટર એને કહેવાય એની સહસંયોજક ત્રિજ્યા. તો હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતાં વાન ડર વાલ ત્રિજ્યાનું મૂલ્ય કેવું હોય? વધારે જોઈએ. આગળ આપણે લેક્ચરની અંદર ભણી ગયા કે સહસંયોજક ત્રિજ્યા કરતાં ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય વધારે હોય અને ધાત્વીય ત્રિજ્યા કરતાં વાન ડર વાલ ત્રિજ્યાનું મૂલ્ય વધારે હોય. ઓકે, તો સૌથી મોટી ત્રિજ્યા કઈ જોવા મળશે? વાન ડર વાલ. કારણ કે જ્યારે આપણે વાન ડર વાલ ત્રિજ્યા મેળવીએ છીએ ત્યારે એ બંને પરમાણુ એકબીજા સાથે અબંધિત ગોઠવાયેલા હોય, એમના વચ્ચે બંધ બનેલો ન હોય, અબંધિત ગોઠવાયેલા હોય. શબ્દશઃ આપણે જોઈએ તો આપણે આમ લઈ શકીએ તો આ જે વાન ડર વાલ્સ પરમાણુય ત્રિજ્યા છે એ વાન ડર વાલ્સ ત્રિજ્યાની અંદર આપણે પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે. અને એકંદર ત્રિજ્યા દર્શાવે છે કે જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ કરેલો હોય. આ ઉપરાંત જે વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ વાન ડર વાલ્સ ત્રિજ્યા સોલિડની અંદર ઘનમાં અલગ અલગ અણુમાંના બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હોય. અલગ અલગ અણુ, એક અણુ આપણે અહીંયા લીધો હતો, આ એક અણુ, અને અહીંયા આપણે લીધો હતો બીજો અણુ. તો આ બે પરમાણુ વચ્ચેનું અંતર છે, પણ આ બે પરમાણુ વચ્ચે કોઈ બંધ એની અંદર હતો નહીં. આ બંને અણુ કેવા? અલગ અલગ. આ એક અણુ, આ બીજો અણુ. તો બે અલગ અલગ અણુ કેવા? બે અલગ અલગ અણુમાંના બે જે સમાન પરમાણુ છે એમના વચ્ચેનું અડધું અંતર એને આપણે વાન ડર વાલ ત્રિજ્યા કહીએ છીએ. ઓકે, રેડી? અને સહસંયોજકમાં આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય.
અને વાંડરવાલમાં એ એકબીજા સાથે જોડાયેલા ન હોય એટલે આપણે શબ્દ વાપરીએ કે આ અણુ જુદો હોય ને આ અણુ જુદો હોય તો બે કેવા અણુઓ હોય? અલગ અલગ અણુમાંના સમાન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એનું અડધું મૂલ્ય કરીએ એટલે વાંડરવાલ ત્રિજ્યા આપણને મળે. ઓકે, ક્લોરીનની અંદર હમણાં આપણે વાંડરવાલ ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા મેળવી. આ રીતે ક્લોરીનની અંદર આપણને વાંડરવાલ ત્રિજ્યા મળે અને સહસંયોજક ત્રિજ્યા મળે. ચલો, તો હવે કેટલાક બંધના પ્રકાર અને એની સહસંયોજક બંધ લંબાઈની આપણે વાત કરીએ. ઓકે, આ ડેટા તમારે ગોખવાના નથી પણ માત્ર સમજવાના છે કે એની અંદર સિક્વન્સ શું આપણને જોવા મળે. તો જુઓ, એક ઓક્સિજનનો પરમાણુ હોય અને એક હાઇડ્રોજનનો પરમાણુ હોય તો એમના વચ્ચેની બંધ લંબાઈ આપણને જોવા મળે છે 96. એક કાર્બન અને એક હાઇડ્રોજન હોય તો બંધ લંબાઈ આપણને જોવા મળશે 107. એક આવર્તની અંદર આપણે લઈએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ઓકે, આમાં તમે જેમ આમથી આમ જાઓ છો એમ કદમાં શું થાય? ઘટાડો થાય. બરાબર, તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ હોય, નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચેનો બંધ હોય, ઓક્સિજન ને હાઇડ્રોજન વચ્ચેનો બંધ હોય તો આમાં બંધ લંબાઈમાં એક ફિક્સ છે હાઇડ્રોજન. ઓકે, અને કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિનમાં આપણે આ બાજુથી આ બાજુ તરફ જઈએ તો એના કદમાં ઘટાડો થાય ને કદ ઘટે તો એની પરમાણુય ત્રિજ્યા પણ ઘટતી હોય તો બંધ લંબાઈમાં ક્રમશઃ શું જોવા મળવો જોઈએ? ઘટાડો જોવા મળવો જોઈએ. ઓકે, તો CH કરતાં OH નો બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી હોય. જો OH ની બંધ લંબાઈ આપણને કેટલી મળી? 96, જ્યારે CH ની કેટલી મળી? 107. આ રીતે NO 136 આપણને જોવા મળે. CO તો અહીં પણ O કોમન છે એટલે નાઇટ્રોજન અને કાર્બનની કમ્પેરિઝન તમે કરી શકો. નાઇટ્રોજન કરતાં કાર્બનનું કદ મોટું હોય તો NO કરતાં CO ની બંધ લંબાઈ આપણને કેવી જોવા મળશે? મોટી જોવા મળશે. ઓકે, CN ની આપણે વાત કરીએ તો CN 143 જોવા મળે અને CC 154 આપણને જોવા મળે. ઓકે, અહીં કાર્બન અને નાઇટ્રોજન, અહીં કાર્બન અને કાર્બન, એ જ રીતે તમે કમ્પેરિઝન કરી શકો. કાર્બન અને ઓક્સિજન, આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે બંધ લંબાઈ આપણને 121 જોવા મળે. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે 122 આપણને જોવા મળે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે 133 પાઇકોમીટર આપણને જોવા મળે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે 138 જોવા મળે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવે તો 116 આપણને જોવા મળે. અને આ જ રીતે જો કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે તો આપણને 121 જોવા મળે. ઓકે, 120 જોવા મળે. હવે હું તમને આટલી વાત કહું કે કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન ડબલ બોન્ડ ને કાર્બન ટ્રિપલ બોન્ડ. તો કાર્બન સિંગલ બોન્ડની બંધ લંબાઈ આપણે લઈએ એટલે 154 પાઇકોમીટર છે. કાર્બન ડબલ બોન્ડની હું લઉં એટલે 133 પાઇકોમીટર છે. ક્યાંક 133 આપેલી હોય, ક્યાંક 134 આપેલી હોય. અને કાર્બન ટ્રિપલ બોન્ડની આપણે લઈએ તો 120 હોય. તો આના પરથી તમે શું કહી શકો? જેમ બંધની સંખ્યા વધે ને, અહીંયા સિંગલ બોન્ડ હતો, અહીંયા ડબલ બોન્ડ છે ને અહીંયા ટ્રિપલ બોન્ડ છે, તો જેમ બંધની સંખ્યા વધે ને એમ બે પરમાણુના કેન્દ્રો એકબીજાની નજીક આવે, યાની બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ ઘટે. અને જો બંધ લંબાઈ ઘટે તો એવા અણુ નજીક આવે, યાની એની સ્થિરતામાં વધારો થાય. ઓકે, રેડી? તો આવી કેટલીક સામાન્ય બાબત આપણે આના ઉપરથી મેળવવાની છે. આના એક પણ ડેટા આપણે ગોખવાના નથી. જેટલી આ બધી બંધ લંબાઈ આપણે આગળ કાર્બનિકની અંદર આવશે ત્યારે આપણને યાદ રહી જ જવાની છે, પણ અત્યારે તમારે ગોખવાની નથી. ઓકે, વળી પાછું બાથરૂમમાં ચોંટાડી દેતા નહીં આ બધું કે યાદ કરવા થાય કઈ કેટલી છે. અણુની અંદર બંધ લંબાઈની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનમાં બે હાઇડ્રોજનના પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ છે આપણને જોવા મળે છે 74 પાઇકોમીટર. ફ્લોરિન FF આપણને જોવા મળે 144, ક્લોરિન 199, Br 228, II 267. તો અહીંયા પણ તમને એક વસ્તુ ખ્યાલ આવી ને કે ફ્લોરિન કરતાં ક્લોરીન કરતાં બ્રોમિન અને બ્રોમિન કરતાં આયોડિનનું કદ મોટું હોય, અને જો કદ મોટું હોય તો એમના કેન્દ્ર વચ્ચેનું અંતર શું થાય? વધતું જાય. એટલે બંધ લંબાઈ કન્ટિન્યુ જો શું થાય છે? વધે છે. રેડી? ચાલો, N2
N2 માં નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય કે જેની બંધ લંબાઈ 109 હોય. ઓક્સિજનની અંદર OO વચ્ચે ડબલ બોન્ડ એની બંધ લંબાઈ 121. HF એક H અને એક F એમની બંધ લંબાઈ 92. બે H હોય તો 74. બે ફ્લોરિન હોય તો 144. પણ એક હાઇડ્રોજન ને એક ફ્લોરિન હોય તો એમના વચ્ચે કેટલી જોવા મળશે? 92 જોવા મળશે. હવે તમારામાંથી કેટલાક મહાનુભાવો એવું કરશે કે આનું મૂલ્ય અડધું કરી નાખશે. તો આનું મૂલ્ય અડધું કરે એટલે એને કેટલું મળશે? 37. આનું મૂલ્ય અડધું કરશે તો એનું મૂલ્ય અડધું કરશે એટલે કેટલું મળશે એને? 72. ઓકે, અને આ બેનો સરવાળો કરશે એટલે એને અહીંયા 9 મળશે અને આ બેનો સરવાળો 109 મળશે. તો એને નવો પ્રશ્ન થશે કે આ રીતે તો 109 થવું જોઈએ તો અહીંયા કેમ 92? પણ મારા વાલા, એક હાઇડ્રોજન અને એક ફ્લોરિન જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે આના ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ હોય, આના ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ હોય એટલે અહીં એટ્રેક્શન વધે. આ એટ્રેક્શન વધે એટલે બંધ લંબાઈ શું થાય? ઘટે. ઓકે, રેડી? આમાં હાઇડ્રોજન વચ્ચે જે એટ્રેક્શન હોય ને એના કરતાં હાઇડ્રોજન ને ફ્લોરિન વચ્ચેનું એટ્રેક્શન વધારે હોય એટલે હાઇડ્રોજન ને ફ્લોરિન એકબીજાની નજીક જાય માટે આ રીતે 92 મળે છે. વળી પાછું અહીંથી અડધું કરતા નહીં કે હાઇડ્રોજનનું 37 હોવું જોઈએ અને ફ્લોરિનનું 72 હોવું જોઈએ ને આ બેની આપણે કમ્પેરિઝન કરીએ તો 109 થવું જોઈએ એની જગ્યાએ 92 શા માટે થયા? ઓકે, જો આ પ્રકારનો જે અભ્યાસ છે ને એ જ આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છે. એટલે આ બધા ડેટા છે એ ગોખવાના નથી પણ તમને ખબર હોવી જોઈએ કે આના કરતાં ઓછું જ મળે. ઓકે, કારણ કે એટ્રેક્શન ઉપર આધારિત છે. આવી રીતે HCl ની અંદર જોઈએ તો 127 મળે, HBr ની અંદર જુઓ તો 141 મળે અને HI ની અંદર જુઓ તો 160 મળે. હવે માનો કે હું તમને આમાં ક્યાંક MCQ પૂછી નાખું અને MCQ ની અંદર મેં તમને એમ પૂછ્યું કે HF, HCl, HBr અને HI બંધ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો તો આવડે ને? જો આ બાજુ મારા ભાઈ આ હાઇડ્રોજન તો એક છે, કોમન છે, બરાબર? હવે આનું તમે કદ વિચારી લ્યો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એનું કદ વિચારી લ્યો. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કદ વધે. તો ફ્લોરિન કરતાં ક્લોરિન, ક્લોરિન કરતાં બ્રોમિન, બ્રોમિન કરતાં આયોડિનનું કદ મોટું હોય તો આપણને બંધ લંબાઈ HF કરતાં HCl માં મોટી હોય, HCl કરતાં HBr માં મોટી હોય ને એના કરતાં HI માં મોટી હોય. ક્રમ જ યાદ રાખવાનો છે, કેટલી હોય નહીં. ઓકે, રહી જાય એટલું કામ થઈ જાય. ચાલો, સરસ. હવે આપણે વાત કરીએ બીજો પ્રાચલ અને આ જે બીજો પ્રાચલ છે એ છે બંધ કોણ. રેડી? તો હવે આપણે વાત કરવી છે બંધ કોણ. તો અહીં આપણે પાણીનો એક અણુ લીધો છે. આ પાણીના અણુની અંદર અહીંયા એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન હોય, અહીંયા ઓક્સિજનનો ઇલેક્ટ્રોન હોય અને અહીં ઓક્સિજન ઉપર આ બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. રેડી? આ રીતનું બંધારણ હોય. અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હોય, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હોય. તો ખૂણો એટલે શું? તો આમના વચ્ચેનો જે કોર્નર છે, આમના વચ્ચેનો જે એંગલ છે એ એંગલને આપણે કહેશું બોન્ડ એંગલ, બંધ કોણ, કે જે આપણને 104.5 ડિગ્રી જોવા મળે. પાણીની અંદર આ ખૂણો 104.5 ડિગ્રી હોય, બરાબર? પણ જોજો, ખાસ ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ કયું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઇલેક્ટ્રોન યુગ્મ કયું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કેનું? મધ્યસ્થ પરમાણુ. તો આ મધ્યસ્થ પરમાણુનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ મધ્યસ્થ પરમાણુનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય બંધ કોણ. તો ચાલો શબ્દશઃ આપણે વાત કરીએ તો અણુ અથવા તો સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ, ક્યાં? મધ્યસ્થ પરમાણુની આસપાસ કયા ઇલેક્ટ્રોન યુગ્મ? આ લેવાના? આ ઇલેક્ટ્રોન યુગ્મ લેવાના? ના મારા ભાઈ, ના, એ નહીં. કયા લેવાના? બંધકારક. એટલે ખાસ વજનાના ઉપર કે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો છે એ કક્ષકો વચ્ચે રચાતો જે ખૂણો છે એ ખૂણાને આપણે બંધકોણ કહીએ છીએ. એટલે બંધકોણ એટલે શું? તો બંધકોણ એટલે આ કેમના વચ્ચે? આ બંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમના વચ્ચે રચાતો ખૂણો. પણ ક્યાં? અણુ
અથવા તો જે સંકીર્ણ આયન હોય એની અંદર જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ જે આ બંધકારક અને આ બંધકારક એટલે આની અંદર જે બંધની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે, બંધન ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ ધરાવતી કક્ષકો વચ્ચેનો જે ખૂણો હોય એ ખૂણાને કહેવાય બંધકોણ. ઓકે, તો આ રીતે આપણે બંધકોણને વ્યાખ્યાયિત કરીએ છીએ. ચાલો, આ બંધકોણ હંમેશા આપણે શેમાં દર્શાવશું? અંશમાં દર્શાવીએ છીએ. એટલે આ 104.5 અંશ છે અને ક્યારેક આપણે આમ પણ દર્શાવતા હોઈએ છીએ 104 અંશ અને 30 મિનિટ. બરાબર, પાછળનો જે 0.5 અંશ છે એને મેં મિનિટની અંદર રૂપાંતરિત કરી દીધું છે. ચાલો, આ બંધકોણ પણ આપણને કેવી રીતે મળે? તો જુદી જુદી જે સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ છે એ સ્પેક્ટ્રોસ્કોપિક મેથડનો ઉપયોગ કરી અને આ બંધકોણ આપણે મેળવી શકીએ. હવે આ જે બંધકોણ છે ને એ બંધકોણ ઉપરથી આપણને જો કંઈક ખ્યાલ આવે, કંઈક માહિતી મળે કે અહીંયા બંધકોણ આપણને મળ્યો, બંધકોણ કેટલો મળ્યો? 104.5. જો આમ હોત તો બંધકોણ આપણને કેટલો મળત? 180. જો બંધકોણ 180 મળત તો આપણે કહેત કે આ પાણીનું બંધારણ કેવું હોય? લિનિયર હોય, આનો આકાર લિનિયર હોય. અને અહીં 104.5 મળ્યો તો આપણે આનો આકાર કેવો હોય, કેવો કહી શકીએ? તો આનો જે આકાર છે ને એ કોણીય હશે. ઓકે, તો આ બંધકોણ છે ને એના ઉપરથી આપણે આકાર વિશે માહિતી આપી શકીએ. તો આને લઈને આપણે એવું કહી શકીએ કે આ જે બંધકોણ છે યાની અણુ અથવા સંકીર્ણ આયનની અંદર જે મધ્યસ્થ પરમાણુની આસપાસ જે આપણને વહેંચાયેલી કક્ષકો છે એ કક્ષકોની કંઈક માહિતી આપણને બંધકોણને આધારે મળે છે. યાની આ બંધકોણ જો આપણે જાણતા હોય તો એના પરથી આ જે અણુ છે એ અણુનો આકાર નક્કી કરવાની અંદર એ આપણને મદદરૂપ થાય છે. ઓકે, દાખલા તરીકે HOH નો અણુ રેખીય હશે કે કોણીય હશે એ આપણે કેને આધારે નક્કી કરી શકીએ? બંધકોણને આધારે નક્કી કરી શકીએ. જો બંધકોણનું મૂલ્ય 180 ની નજીક મળ્યું હોત તો આપણે કહેત કે એનો અણુ રેખીય હશે, પણ અહીં આપણને 104.5 ડિગ્રી મળે છે એટલે આપણે કહેશું કે કેવો હશે? કોણીય હશે. એનો આકાર વળેલો હશે. વળેલો, હળેલો નહીં, વળેલ. ચલો, હવે આપણે એના પછીના પર્યાયની વાત કરીએ તો એના પછીનો પર્યાય છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે આપણે જે એન્થાલ્પી આપવી પડે એ એન્થાલ્પીને બંધ એન્થાલ્પી કહેવાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખશું, દાખલા તરીકે માનો કે Cl2 છે. જો Cl2 આપણે સોલિડમાં લઈએ તો એમાં પહેલાં તમે ઉર્જા આપો એટલે Cl2 એમાંથી લિક્વિડમાં આવે, એમાં ઉર્જા આપો એટલે Cl2 એમાંથી ગેસમાં આવે, અને એમાં ઉર્જા આપો એટલે એમના વચ્ચેનો બંધ તૂટી જાય. ઓકે, અહીંયા જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જાને બંધન એન્થાલ્પી કહેવાય? ના. એને કઈ એન્થાલ્પી કહેવાય? સોલિડમાંથી લિક્વિડમાં ગયું એટલે એને કહેવાય ગલન એન્થાલ્પી. અહીંયા જે ઉર્જા આપીએ એને બંધન એન્થાલ્પી કહેવાય? ના. એને કઈ કહેવાય? લિક્વિડમાંથી ગેસમાં ગયું એટલે એને બાષ્પયન એન્થાલ્પી કહેવાય. તો બંધન એન્થાલ્પી ક્યાં આવશે? અહીંયા. તો ભૌતિક અવસ્થા કેવી જોશે? વાયુરૂપ. એટલે પ્રશ્નની શરૂઆત જ આપણે ક્યાંથી કરશું? અહીંથી વાયુરૂપથી એની શરૂઆત કરશું. ઓકે, તો ચાલો આપણે બંધન એન્થાલ્પીની અંદર આવી જઈએ. તો બંધન એન્થાલ્પીની શરૂઆત આપણે કહીશું, શરૂઆત આપણે કરશું વાયુમય અવસ્થામાંના. ક્યાંના? કઈમાંના? કઈમાંના? વાયુમય અવસ્થામાંના. ચાલો, તો વાયુમય અવસ્થામાંના જે બે પરમાણુઓ છે એમના વચ્ચે આ જે ખાસ પ્રકારના બંધ હોય એવા એક મોલ બંધ તોડવા માટે આપણે જે ઉર્જાની જરૂર પડે એ જરૂરી ઉર્જાને આપણે કહીશું બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી કેટલા? 1 મોલ બંધ તોડવા માટે. 1 મોલ બંધ તોડવા માટે શા માટે? કારણ કે મોટા ભાગે આપણે બંધન એન્થાલ્પીનું જે મૂલ્ય હોય ને એ કિલોજૂલ પર મોલની અંદર દર્શાવતા હોઈએ છીએ. ઓકે, એટલે ક્લિયર થઈ ગયું આટલું? તો અહીં બંધન એન્થાલ્પીનું એકમ આપણે શું લખશું? કિલોજૂલ પર મોલ. તો સૌ પ્રથમ તો આપણે જે અણુ લેશું ને એ અણુ કેવી અવસ્થામાં લઈ લેવાનો? વાયુ અવસ્થામાં. વાયુ અવસ્થામાં અણુ આપણને મળી જાય પછી એમાં જે બે પરમાણુઓ છે એમના વચ્ચે ખાસ પ્રકારનું આકર્ષણ હશે, ખાસ પ્રકારના 1 મોલ બંધ હશે. તો એ ખાસ પ્રકારના 1 મોલ બંધ તોડવા માટે આપણે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને આપણે કહીશું બંધન એન્થાલ્પી. અને હંમેશા ઉર્જા આપવી પડશે.
કારણ કે બંધ તોડવો હોય ને તો તમારે ઉર્જા આપવી જ પડે, કારણ કે બંધનું ખંડન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર, બંધ તોડવા માટે ઉષ્મા આપવી જ પડે. ક્લિયર? તો આ રીતે, અને આ ઉષ્મા આપણે આપીએ છીએ તો આ ઉષ્માનું મૂલ્ય આપણને શેમાં મળશે? કિલો જૂલ પર મોલની અંદર મળશે. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અણુની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનની અંદર આપણને કેમ મળે? તો હાઇડ્રોજનની અંદર આપણને આમ મળે HH. બરાબર, તો હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે, એ બંધ તોડવા માટે આપણે કેટલી ઉર્જા આપવી પડે? આ બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડશે 435.8 કિલો જૂલ પર મોલ. યાની 1 મોલ હાઇડ્રોજન, 1 મોલ H2 કેવી અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં. એને આપણે આટલી ઉર્જા આપી દઈએ. કેટલી? 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા આપણે આપી દઈએ. એટલે આ ઉર્જા શું બનાવી નાખે? એમાંથી 2 મોલ હાઇડ્રોજન પરમાણુ. અણુમાંથી બધા શું બનાવી નાખ્યું? પરમાણુ. ઓકે, આટલી ઉર્જા આપીએ એટલે ક્લિયર. એટલું તો આની હાઇડ્રોજનની બંધન એન્થાલ્પી કહેવાય અથવા બંધ એન્થાલ્પી કહેવાય. ચલો હાઇડ્રોજનની માફક આપણે બીજી વાત કરીએ તો આ જ પ્રમાણે બહુબંધ યાની ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ ધરાવતા જે ઘટકો છે એની આપણે વાત કરીએ તો એમાં આપણે આ રીતે લખી શકીએ. આ ઓક્સિજન છે, આ નાઇટ્રોજન છે. ઓક્સિજનમાં ડબલ બોન્ડ હોય, નાઇટ્રોજનમાં નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. હમણાં આપણે વાત કરી હતી કે સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ કરતાં ટ્રિપલ બોન્ડ છે એ વધારે મજબૂત હોય એટલે તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તો આ ઓક્સિજનની અંદર જે 2 બંધ છે એ તોડી અને ઓક્સિજનના વાયુરૂપ પરમાણુ બનાવવા માટે 498 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જાની જરૂર પડશે. જ્યારે નાઇટ્રોજનમાં આવા 3 બંધ હોય તો આવા 3 બંધ તોડી અને વાયુરૂપ નાઇટ્રોજન મેળવવા માટે 946.0 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જાની જરૂર પડશે. એકમાં ડબલ બોન્ડથી જોડાયેલો અણુ છે, એકમાં ટ્રિપલ બોન્ડથી જોડાયેલો અણુ છે. તમને શું લાગે છે કે આ બેમાંથી વધારે સ્થાયી અણુ કયો હશે? તો આ નાઇટ્રોજનવાળો અણુ છે એ વધારે સ્થાયી હશે, કારણ કે એની બંધન એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. તો જેમ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધારે તેમ અણુની અંદર એટલું પ્રબળ બંધન. ઓકે, તો જેમ બંધન વધારે મજબૂત એમ બંધન એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું મળે? વધારે મળે. અને HCl આને વિષમ કેન્દ્રીય કહેવાય, કારણ કે એક કેન્દ્ર H છે અને એક કેન્દ્ર Cl છે. બંને કેન્દ્ર જુદા જુદા છે એટલે એને કહેવાય વિષમ. આને કહેવાય સમદ્વિકેન્દ્રીય. આને કેવા કહેવાય? સમકેન્દ્રીય. એટલે 2 નાઇટ્રોજનના છે, N2 છે, બંને કેન્દ્રો કેના છે? નાઇટ્રોજનના છે, સરખા છે, એટલે આને સમદ્વિકેન્દ્રીય કહેવાય. જ્યારે આને આપણે શું કહેશું? વિષમ કેન્દ્રીય. તો HCl જેવા જે વિષમ કેન્દ્રીય અણુઓ છે એના માટે આપણે બંધન એન્થાલ્પીનું મૂલ્ય જોતું હોય તો બંધન એન્થાલ્પીનું મૂલ્ય આપણને મળે છે 431.0 કિલો જૂલ પર મોલ. ઓકે, આ જે બંધન એન્થાલ્પીના મૂલ્યો છે ને એ તમે ધ્યાનમાં રાખજો. આ બંધન એન્થાલ્પી, આ બંધન એન્થાલ્પી, આ બંધન એન્થાલ્પી. ભલે થોડોક સમય લાગે પણ એ બંધન એન્થાલ્પીના મૂલ્યો તમે યાદ રાખજો, કારણ કે MCQની અંદર એનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે. હવે આવા જે બહુપરમાણવી અણુ હોય એની અંદર જે બંધન એન્થાલ્પીનું મૂલ્ય હોય ને એ બંધન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જટિલ હોય. હવે દાખલા તરીકે માનો કે આપણે પાણીનું ઉદાહરણ લઈએ તો પાણીનું બંધારણ આમ છે OH. રેડી? આમ છે. અને આના ઉપર 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય તો આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, આ એનો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. ક્લિયર? આ રીતનું બંધારણ હોય. તો અહીં આપણને પહેલી રીતે આપણે જ્યારે વિચારીએ તો આપણને એવું લાગે છે કે આ બંધ કેના વચ્ચે છે? ઓક્સિજન ને હાઇડ્રોજન વચ્ચે. આ બંધ પણ કેના વચ્ચે છે? ઓક્સિજન ને હાઇડ્રોજન વચ્ચે. તો પહેલી રીતે આપણને જોતા એમ લાગે કે આ બંધ અને આ બંધ બંને બંધ તોડવા માટે આપવી પડતી જે ઉર્જાનું મૂલ્ય હશે ને એ સરખું હશે, પણ એવું નથી હોતું. અહીં બંને જે બંધ તોડવા માટે આપવી પડતી જે ઉર્જા છે ને એનું મૂલ્ય જુદું જુદું હોય. દાખલા તરીકે આ હાઇડ્રોજનની અંદર જે પેલો એક H આપણે છોડીએ, કયો એ મહત્વનું નથી, પણ એક H છોડીએ તો એના માટે 502 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જાની જરૂર પડે છે.
અને એક H માનોકામાંથી કોઈ પણ છૂટો પડી ગયો પછી અહીંયા જે બંધારણ આવ્યું એ બંધારણની અંદર હવે પહેલાં જેવી સિમેટ્રી નહીં રહે. પહેલાંની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને આની પરિસ્થિતિ બદલાઈ જશે. એટલે આજે બીજો બંધ તોડવા માટે એના કરતાં ઓછી ઉર્જાની જરૂર પડતી હોય છે. તો પહેલા માટે 502, બીજા માટે જે ઉર્જાની જરૂર પડી એ 427. તો આવા જે સમાન બંધ તોડવા માટે આપણે જે ઉર્જાની જરૂર પડતી હોય છે એના માટે આપણે બંધન એન્થાલ્પીની જગ્યાએ સરેરાશ બંધન એન્થાલ્પી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે અહીં પહેલા માટે કયું પહેલું છે ખબર નથી, પણ એક માટે 502ની જરૂર પડે અને બીજાની પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે ઉર્જાનું મૂલ્ય બદલાઈ ગયું. આજુબાજુની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઓકે, એટલે એના માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. તો આ 427ની જરૂર પડી. તો આપણે આની બંધન એન્થાલ્પી કેવી લેશું? સરેરાશ બંધન એન્થાલ્પી લેશું. અને આ સરેરાશ બંધન એન્થાલ્પી આપણને કેવી રીતે મળે? તો આ સરેરાશ એન્થાલ્પી આપણે મેળવવા જઈએ તો બંને જે બંધન એન્થાલ્પી છે એનો સરવાળો કરી અને એને આપણે 2 વડે ભાગી નાખશું. ઓકે, ચાલો હવે જેવી રીતે પાણીની અંદર બંધારણ હોય છે, આ પાણીનું બંધારણ આપણે લીધું હતું. આ પાણી, ઓક્સિજન એક બાજુ H હોય અને બીજી બાજુ H હોય. અને ઇથેનોલનું આપણે બંધારણ લઈએ તો ઇથેનોલનું બંધારણ પણ આવું જ હોય, આમ હોય અને અહીં હોય C2H5. તો આમાં પણ આ O અને H વચ્ચેનો બંધ છે, આ O અને H વચ્ચેનો બંધ છે. આ બંને બંધ તોડવા માટે પણ આમાં જે ઉર્જાનું મૂલ્ય આપણને જોવા મળશે ને એ જુદું જુદું હશે. ભલે તમને આમ પ્રાઇમરી રીતે સરખું લાગે, O અને H વચ્ચેનો બંધ છે, O અને H વચ્ચેનો બંધ છે, પણ અહીંયા એનો પાડોશી H છે, જ્યારે અહીંયા એનો પાડોશી C2H5 છે. એટલે બંનેની અંદર પરિસ્થિતિ બદલાઈ છે અને આ પરિસ્થિતિ બદલાઈ છે એટલે ઉર્જામાં પણ ફેરફાર થશે. આથી જ બહુપરમાણુય અણુની અંદર આપણે કેવું મૂલ્ય લેતા હોઈએ છીએ? તો એના માટે આપણે સરેરાશ બંધન એન્થાલ્પી આવો શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. અને આ જે સરેરાશ બંધન એન્થાલ્પીનું મૂલ્ય આપણે જોતું હોય તો આપણે સૌ પ્રથમ કુલ જે વિયોજન એન્થાલ્પી છે એ કુલ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય લઈ લેવાનું અને કુલ કેટલા બંધ તોડ્યા એ જે તૂટતા બંધની જે સંખ્યા છે એના વડે આપણે આને ભાગી નાખીએ એટલે આપણને એની સરેરાશ બંધન એન્થાલ્પી મળે. ઓકે, દાખલા તરીકે માનો કે પાણી માટે આપણે મેળવવી હોય તો પાણી માટે આપણને એની સરેરાશ બંધન એન્થાલ્પીનું મૂલ્ય આમ મળશે. આ પાણી માટે પહેલાંનું હતું 502, બીજાનું આપણને જે મળ્યું એ બીજાનું મળ્યું 427. આ બંનેનો સરવાળો કરી નાખવાનો અને જે સરવાળો મળે એને કુલ બંધની સંખ્યા 2 હતી એના વડે ભાગી નાખીએ એટલે આપણને સરેરાશ બંધન એન્થાલ્પીનું મૂલ્ય મળશે 464.5 કિલો જૂલ પર મોલ. ઓકે, તો આ થઈ ગઈ સરેરાશ બંધન એન્થાલ્પી. ચાલો હવે એના પછીનું એક પ્રાચલ જોઈ લઈએ. આ પ્રાચલ છે બંધ ક્રમાંક. વાસ્તવમાં બંધ ક્રમાંક એટલે શું? તો બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા. ઓકે, આ બંધ ક્રમાંકની આગળ પણ આપણે નવી વ્યાખ્યા જોશું, પણ અત્યારે જે બંધ ક્રમાંકની વ્યાખ્યા આપણને આપી છે એ આપણે મેળવી લઈએ. બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા. ચાલો હું આમ લઉં તો અહીં HH વચ્ચે એક બંધ છે એટલે બંધ ક્રમાંક 1, CC વચ્ચે 2 બંધ છે એટલે બંધ ક્રમાંક 2, નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક 3, ઓક્સિજનમાં બંધ ક્રમાંક 2, ફ્લોરિનમાં બંધ ક્રમાંક 1. ઓકે, રેડી? ચાલો, તો આ બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા. તો સહસંયોજક બંધની અંદર જે લુઈઝ વર્ણનમાં જે બંધ ક્રમાંક છે એ બંધ ક્રમાંક અણુમાંના 2 પરમાણુઓની વચ્ચે જે બંધની સંખ્યા છે એ બંધની સંખ્યાને આપણે બંધ ક્રમાંક કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આ H2માં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય એટલે બંધ ક્રમાંક 1 થાય. O2ની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય એટલે બંધ ક્રમાંક 2 થાય. N2ની અંદર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય એટલે બંધ ક્રમાંક 3 થાય. યાની અનુક્રમે એમાં બંધ ક્રમાંક 1, 2 અને 3 આપણને જોવા
મળશે. એ જ પ્રમાણે કાર્બન મોનોક્સાઇડની આપણે વાત કરીએ તો કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. કાલે આપણે કાર્બન મોનોક્સાઇડનું બંધારણ જોયું હતું ને, C+O અને એક સવર્ગ સહસંયોજક બંધ હોય. ઓકે, તો 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય એટલે એની અંદર બંધ ક્રમાંક આપણને કેટલો મળશે? 3 મળશે. ઓકે, કે જેની હવે આ જે કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન મોનોક્સાઇડની અંદર જે બંધન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય અને આ બંધન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય તો એ આપણને એવું સૂચવે છે કે આવા જે દ્વિપરમાણુય અણુઓ છે એમાં સૌથી ઊંચું મૂલ્ય આનું છે. માટે કાર્બન મોનોક્સાઇડની સ્થિરતા કેવી હોય? વધારે હોય. સમ ઇલેક્ટ્રોનીય અણુ અને આયનોની અંદર આપણે જોઈએ તો એમાં બંધ ક્રમાંક કેવો હોય? સમાન હોય. દાખલા તરીકે F2 અને O2-2 આ બંનેની અંદર બંધ ક્રમાંક 1 હોય. આ F ફ્લોરિન ફ્લોરિન આમાં બંધ ક્રમાંક કેટલો? 1. O ડબલ બોન્ડ O આમાં બંધ ક્રમાંક કેટલો? 2. પણ જો ઓક્સિજન માઇનસ અને O માઇનસ યાની હું પેરોક્સાઇડ આયન લઉં તો આમાં બંધ ક્રમાંક કેટલો મળે? 1. ઓકે, કારણ કે આ F2 અને O2-2 યાની પેરોક્સાઇડ આ બંનેને સમ ઇલેક્ટ્રોની આયનો કહેવાય અને સમ ઇલેક્ટ્રોની આયનોની અંદર બંધ ક્રમાંક પણ આપણને કેવો મળે? સમાન મળે. આ જ રીતે N2 છે, કાર્બન મોનોક્સાઇડ છે અને NO+ છે એની અંદર બંધ ક્રમાંક આપણને 3 જોવા મળશે કારણ કે એ પણ સમ ઇલેક્ટ્રોની આયન છે. બધાની અંદર 14 ઇલેક્ટ્રોન રહેલા છે. આ બંધ ક્રમાંકનો ફાયદો શું? તો આ જે બંધ ક્રમાંક છે એ બંધ ક્રમાંક અણુની સ્થાયીતા સમજાવવા માટે મહત્વનો હોય છે. દાખલા તરીકે તમે વિચારો છો, માનો કે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હોય, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય ને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો બંધ ક્રમાંક કેમાં વધારે? આમાં. તો સામે સ્થિરતા કેની વધારે? આની. તો અહીં આપણે કહી શકીએ કે આ જે સ્થિરતા છે એ સ્થિરતાનો આધાર કેના ઉપર હોય? તો સ્થિરતા ઇઝ પ્રપોર્શનલ ટુ બોન્ડ ઓર્ડર. તો જેમ બંધ ક્રમાંક વધે એમ સ્થિરતા વધે અને બીજું બંધ ક્રમાંક વધે એટલે બોન્ડ લેન્થ શું થાય? ઘટે. ઓકે, કારણ કે બંધ ક્રમાંક વધ્યો એટલે બંધની સંખ્યા વધી તો બંધ લંબાઈ ઘટશે. ઓકે, તો આને આધારે આપણે કહી શકીએ આનો સહસંબંધ આપણે જે છે એ સામાન્ય સહસંબંધ આપણે સ્થાપવો હોય તો આમ કહી શકીએ કે બંધ ક્રમાંકમાં જેમ વધારો થાય એમ બંધન એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય અને બંધ લંબાઈમાં શું થાય? ઘટાડો થાય. ચલો, તો અહીં આપણે કેટલાક અગત્યના જે પ્રાચલો છે એ પ્રાચલોની ચર્ચા આપણે કરી. આ પ્રાચલો 2 માર્કની અંદર કોઈ પણ પ્રાચલ આપણને પૂછી શકે અથવા તો MCQની અંદર જે આ પ્રાચલો છે એ પ્રાચલોને આધારે જુદા જુદા પ્રશ્નો આપણને પૂછી શકે. ઓકે, મસ્ત મજાની રીતે આટલું કમ્પ્લીટ કરી નાખો. તમને કીધા એવા જ ડેટા યાની ખાસ કરીને બંધન એન્થાલ્પીવાળા ડેટા તમારે કરવાના છે પણ આગળના જે ત્રિજ્યાવાળા બંધ લંબાઈવાળા એ ડેટા તમારે કરવાના નથી. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.